હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશેનું જોયું. હવે આગળ માહિતી આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશે મેળવવાની છે. તો દક્ષિણ ભારતના રાજ્યોમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થયો, કયા કયા વંશના લોકોએ શાસન કર્યું એના વિશેની માહિતી આપવામાં આવેલી છે. તો દક્ષિણ ભારતના રાજ્યોની અંદર ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, ચેર અને પાંડ્ય જેવા શાસકો થઈ ગયેલા છે. તો આપણે હવે એની વિગતવાર માહિતી મેળવીએ. જેમાં તમે પુસ્તક ખોલો, આપણે જોઈએ દક્ષિણ ભારતના રાજ્યો. તો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણ રાજ્યો કહેવામાં આવેલા છે. હવે નર્મદા નદી છે એની દક્ષિણ સાઈડમાં એટલે કે દક્ષિણ દિશાની અંદર જેટલા પણ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા એ બધા રાજ્યોને દક્ષિણ ભારતના રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ તેનો અનેક નાના મોટા રાજ્યોએ સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યા એટલે કે સ્વતંત્ર રીતે પોતાના રાજ્યોની સ્થાપના કરી છે. જેની અંદર ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર વગેરે જેવા રાજ્યવંશોનો પરિસ્થિતિ સામે આવી. હવે આપણે એની અંદર જોઈએ ચાલુક્ય વંશ. તો ચાલુક્ય વંશની સ્થાપના કોણે કરી, એમાં કયા કયા રાજા થઈ ગયા, કોણે કોણે કેવી પ્રસિદ્ધિઓ મેળવી એના વિશેની માહિતી આપેલી છે. હવે આપણે જોઈએ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. સિદ્ધરાજ જયસિંહ નહીં, પરંતુ ખાલી એકલો જયસિંહ. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી અને એક અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. આ વંશ વાતાપી એટલે કે અત્યારના સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશની અંદર ચાલુક્ય વંશની અંદર કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજા જેવા મહત્ત્વના શાસકો થઈ ગયેલા છે. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડતા હવે શું થયું, જો ચાલુક્ય વંશનું પતન થવાને આરે છે એટલે કે એની સત્તા ડામાડોળ નબળી પડી ગઈ છે. માટે જે ચાલુક્ય વંશના લોકો હતા એ શું થઈ ગયું, બે ભાગમાં વિભાજિત થઈ ગયા. એટલે કે એમાંની એક શાખા છે એ કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશમાં ગઈ અને બીજી પ્રજા વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની શાખા સ્થાપિત થઈ. એટલે કે એ જે ચાલુક્ય વંશના લોકો હતા એ બે ભાગમાં વિભાજિત થઈ ગયા. હવે બે ભાગમાં વિભાજિત થયા માટે એ પાછા અલગ અલગ વંશ તરીકે ઓળખાયા. જેમ કે વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમાંની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ, જેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. જ્યારે વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની સત્તા હતી માટે તે ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા છે. એટલે કે ચાલુક્ય વંશના તો ખરા જ, પરંતુ એ જ્યારે એમનું વિભાજન થયું, સત્તા નબળી પડી અને એ બે ભાગમાં વહેંચાયા ત્યારે એક છે જે વાતાપી અને વેંગીના જેમ પ્રદેશોમાં વહેંચાયા તો વેંગીને જેણે રાજધાની બનાવી એ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા અને કલ્યાણીમાં જે લોકો વસ્યા એ કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. હવે જોઈએ આપણે દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. એટલે કે આપણે જોઈશું રાષ્ટ્રકૂટો વિશે. તો રાષ્ટ્રકૂટની સત્તા ક્યારે અસ્તિત્વમાં આવી, તો કે એક સત્તા જ્યારે નબળી પડે ત્યારે જ બીજી સત્તા અસ્તિત્વમાં આવતી હોય છે. તો કે ચાલુક્ય વંશનું પતન થયું ત્યારે રાષ્ટ્રકૂટોનો ઉદય થયો એટલે કે એની શરૂઆત થઈ. આ વંશનો સૌથી પ્રતાપી રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક ગણાય છે. આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા.
જેમાં પહેલું છે દેવગિરી અને બીજું દ્વાર સમુદ્ર. હવે જ્યારે યાદવ વંશનું શાસન આવ્યું ત્યારે યાદવ વંશના જે લોકો હતા એના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા કે યાદવો ક્યાં ક્યાં વસ્યા છે, તો એણે કયા કયા રાજ્યો વસાવ્યા, તો એમાં પહેલું દેવગિરી અને બીજું દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગિરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી, જ્યારે દેવગિરી એટલે કે વર્તમાનનું દૌલતાબાદ શહેર છે એ યાદવોની રાજધાની બની હતી. દક્ષિણમાં જ્યારે કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યનું પતન થયું ત્યારબાદ નવા નવા રાજ્યોનો ઉદય પણ થયેલો છે, એટલે કે નવા નવા રાજ્યો પણ અસ્તિત્વમાં આવ્યા છે. તેમાં વરંગલના કાકતીય પણ હતા, જેમાં કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમણે પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. વરંગલ છે એ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્ત્વનો વંશ એ પલ્લવ વંશ હતો. હવે આપણે જોઈશું પલ્લવ વંશ વિશે. તો કે પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી, જેની રાજધાની કાંચીપુરમમાં આવેલી છે. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્ત્વના શાસકો ગણવામાં આવે છે. હવે તમને સવાલ પૂછવામાં આવે કે પલ્લવ વંશના શાસકો કયા કયા હતા, તો તમારે એનો જવાબ લખવાનો મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો એ પલ્લવ વંશના શાસકો હતા. મેં પ્રશ્ન પૂછ્યો એ તમારે નોટબુકમાં લખતું રહેવાનું છે. હવે જોઈએ તો તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી અને જ્યારે રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્ત્વના શાસકો હતા. હવે બીજો સવાલ આવ્યો કે ચોલ વંશના મહત્ત્વના શાસકો કયા કયા થઈ ગયા, તો જવાબમાં શું લખવાનું? રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ એ ચોલ વંશના મહત્ત્વના શાસકો થઈ ગયા છે. દક્ષિણનું આવું જ એક પ્રાચીન રાજ્ય પાંડ્ય હતું. પાંડ્યનું રાજ્ય નાનું હતું પણ વેપાર મથક એનું કેવું હતું? મોટું હતું. એટલે કે રાજ્ય નાનું હતું પરંતુ એની અંદર વેપાર ઉદ્યોગ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા હતા. દક્ષિણનું આવું એક આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન ચાલતું હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક ગણવામાં આવે છે અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક તરીકે એની ગણના થાય છે. હવે આપણે જોઈશું રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, એટલે કે રાજપૂતોએ જે સમયગાળા દરમિયાન જેટલા પણ રાજ્યો ઉપર શાસન કર્યું તે એ સમયગાળા દરમિયાન એની શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હતી. તો જ્યારે રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન ચાલતું હતું એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ જાતનો ફેરફાર જોવા મળતો નહીં. હવે જ્યારે રાજ્યો પ્રમાણે રાજાઓ બદલાતા હતા એટલે કે શાસકો બદલાતા રહેતા હતા, પરંતુ એ શાસન કરવાની જે પદ્ધતિ હતી એ પદ્ધતિમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો ન હતો. પહેલાં જે રાજાએ જે પ્રમાણે પોતાનું રાજ્ય ચલાવ્યું હોય એવી જ રીતે જ્યારે ગાદી ઉપર બીજો રાજા આવે તો એ જ રીતે પોતાનો રાજ્ય વહીવટ ચલાવતો હતો. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. વંશ પરંપરાગત હતું મતલબ શું થાય, તો કે જ્યારે રાજા છે એ પોતાના પુત્રને ગાદી સોંપે, એનો પુત્ર એના પુત્રને ગાદી સોંપે, એવી જ રીતે વંશ પરંપરાગત રીતે પોતાનું રાજ્ય ચલાવતા હતા. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકાર બને તેવું ન હતું, પરંતુ જેનામાં કાબેલિયત હોય એટલે કે જે રાજા બનવાને લાયક સક્ષમ હોય એને જ રાજગાદી સોંપવામાં આવતી હતી અને એ જ બાળકોમાંથી કોઈને યુવરાજ બનાવવામાં આવતો હતો. આ યુવરાજ પાછળથી એટલે કે આગળ જતાં રાજા બનતો હતો. લોકો અથવા રાજદરબારીઓ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાની પસંદગી કરી હોવાના ઉદાહરણો પણ આપણને જોવા મળે છે.
જેમ કે કાશ્મીરના યશકરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. જે કાશ્મીરના રાજા થઈ ગયા યશકર, એમની પસંદગી કેવી રીતે કરવામાં આવી હતી? તો કે બ્રાહ્મણો દ્વારા એની પસંદગી કરવામાં આવી હતી. એ સમયે મંત્રીઓના 2 પ્રકાર પાડવામાં આવ્યા હતા. પહેલું અમાત્ય અને બીજું સચિવો. અમાત્યનું કાર્ય શું હતું? તો કે મંત્રણા અને રાજનીતિ કરવાનું એમનું કાર્ય હતું. જ્યારે સચિવોનું કાર્ય શું હતું? તો કે લડાઈ અને એને સુલેહ કરાવવાનું કાર્ય હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા જ લેતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો સેનાપતિ ગણવામાં આવતો હતો. હવે જો જ્યારે રાજ્યની સ્થાપના થાય અને જ્યારે કોઈ રાજા ગાદી ઉપર આવે ત્યારે મંત્રીઓની નિમણૂક કરવામાં આવતી હતી. હવે મંત્રીઓને પણ 2 પ્રકારે નીમવામાં આવતા હતા. પહેલું અમાત્ય અને બીજું સચિવો. જેમાં અમાત્યોનું કાર્ય શું રહેતું હતું? તો કે સભાની વચ્ચે મંત્રણા કરવી અને રાજનીતિ એટલે કે રાજ્યને લગતા કોઈ પણ નિર્ણયો કે સલાહ સૂચનો હોય એ રાજાને કહેવા. જ્યારે સચિવોનું કાર્ય શું હતું? તો કે સચિવોનું કાર્ય હતું એ લડાઈ એટલે કે યુદ્ધ વિશેની માહિતી મેળવવી અને એની કોઈ રાજા સાથે જો યુદ્ધ ના કરવું હોય તો એને સુલેહ કરાવવાનું કાર્ય પણ જે સચિવો છે, જે મંત્રીઓ છે, એ મંત્રીઓ કાર્ય કરતા હતા. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ ખૂબ જ વિશેષ રહેલું છે. હવે ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ કેમ વિશેષ રહેલું છે એવું કહેવામાં આવ્યું? તો કે જે અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણે કોઈપણ ગામડાની અંદર જોઈએ તો ત્યાં સરપંચ પંચાયતની નિમણૂક કરવામાં આવે છે, એટલે કે 5 સભ્યો નીમવામાં આવતા હોય છે. એવું જ જ્યારે રાજપૂત યુગના શાસનકાળથી ચાલ્યું આવે છે. કોઈપણ ગામડાની અંદર આવા 5 સભ્યો એટલે કે પંચાયતની નિમણૂક કરવામાં આવે છે અને એ પંચાયતના સભ્યો પ્રજાને લગતા પ્રશ્નો એનું નિરાકરણ લાવવાનું કાર્ય એ લોકો કરતા હોય છે. પરંતુ જો એમનાથી શક્ય ના હોય ત્યારે જ એ બધા પ્રશ્નો રાજા સુધી પહોંચતા હોય છે અને ત્યારબાદ રાજા એ પ્રશ્નોનો નિવેડો લાવતો હોય છે. આ પ્રમાણેની રાજપૂતોની શાસન વ્યવસ્થા હતી. હવે આપણે જોઈએ એનું વેપાર વાણિજ્ય વ્યવસ્થા, એટલે કે એનું વેપાર અને વાણિજ્ય કેવા પ્રકારનું હતું? એ લોકો વેપાર ધંધો કેવી રીતે કરતા હતા? તો કે રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ કરવામાં આવ્યો હતો. જેમાં વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરેની વ્યવસ્થા કરવામાં આવતી હતી. વેપાર વાણિજ્યની વ્યવસ્થામાં શું કરવામાં આવતું હતું? તો કે જ્યારે બહારથી વિદેશથી જે વસ્તુઓ મંગાવવામાં આવતી હતી એ વસ્તુઓની ચોક્કસ કિંમત નક્કી કરવાની, વસ્તુ મંગાવવા લાયક છે કે નહીં એ નક્કી કરવાનું અને એના ઉપર કેટલા પ્રમાણમાં ટેક્સ લેવો એની ચોક્કસ તારીખો કે એનો સમયગાળો કે એની કિંમત નોંધવાની કાર્ય કરવામાં આવતું હતું. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. હવે જે લોકો ખેડૂતો છે એ ખેડૂતો જે કંઈ પણ પાક વાવે એ પાકમાંથી 6ઠ્ઠો ઉપજ જેટલી પણ ઉપજ થાય એ ઉપજમાંથી 6ઠ્ઠો ભાગ રાજાને સોંપવામાં આવતો હતો, એટલે કે એને કર રૂપે આપવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. હવે ભલે ખેડૂતો પાસે જમીન હોય પરંતુ રાજા એ જમીનનો પણ કર ઉઘરાવતો હતો, એટલે કે જમીનનો પણ ટેક્સ લેવામાં આવતો હતો. જેમ અત્યારે આપણે જઈએ છીએ કે રોડ ઉપર હાઈવે બનાવેલા છે તો એ હાઈવે ઉપર ટોલ ટેક્સ બનાવવામાં આવેલા છે, તો આપણે એ હાઈવે પરથી પસાર થઈએ ત્યારે આપણે અમુક જગ્યા જવા માટેનો ટેક્સ આપવો પડતો હોય છે. તો એવી જ રીતે પહેલાંના સમયમાં પણ એક શહેરમાંથી બીજા શહેરમાં કે વેપાર ધંધાને લગતા કાર્યો કરવા માટે અમુક પ્રકારનો ટેક્સ પ્રજાએ ચૂકવવો પડતો હતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો. જેને પાણી ખોરાક ખેતીની અંદર પાણી આપવું હોય તો એ સિંચાઈ વ્યવસ્થા ઉપર પણ લોકોએ કર આપવો પડતો. આ સમયે દરિયાના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે કચ્છના બંદરોને ખૂબ જ મહત્ત્વનું સ્થાન આપવામાં
આવેલું છે, એટલે કે મોટાભાગની આયાત નિકાસ ખંભાત અને કચ્છના બંદરોથી જ કરવામાં આવતી હતી. હવે જોઈએ આપણે વેપાર વાણિજ્ય વ્યવસ્થા. હવે આપણો છેલ્લો ટોપિક છે ભારત પર વિદેશી આક્રમણો. ભારત પર કયા કયા વિદેશી આક્રમણખોરોએ આક્રમણો કર્યા છે એના વિશેની માહિતી આપવામાં આવેલી છે. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા હતા, એટલે કે મુગલોએ આપણા ઉપર આક્રમણો કર્યા હતા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગો પર આક્રમણ કર્યું હતું. વાયવ્ય ખૂણામાંથી સબુકેતગેનીના લશ્કરે પણ આક્રમણ કર્યું, પરંતુ આ આક્રમણો તે સમયના ભારતના રાજ્ય સત્તા સ્થાપી શક્યા ન હતા. હવે 8મી થી 12મી સદી દરમિયાન ઘણા બધા મુગલોએ ભારત ઉપર આક્રમણો કર્યા, પરંતુ એ સમયગાળા દરમિયાન એક પણ મુગલ શાસક ભારત ઉપર સત્તા સ્થાપવામાં નાકામ રહ્યો, એટલે કે સફળ રહ્યા નહીં. એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીય વાર એને લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે કે મોહમ્મદ ગઝનીએ ઘણીવાર આપણા જે મંદિરો હતા એ મંદિરોની અંદર પહેલાંના સમયમાં ખૂબ જ અઢળક સંપત્તિ ખજાનો રાખવામાં આવતો હતો, એટલે કે સોનું, સોનાના દાગીના, હીરા જવેરાત એ બધું મંદિરોની અંદર રહેતું હતું. માટે આ મુગલ શાસકે ઘણીવાર આક્રમણ કર્યા, પરંતુ એ આક્રમણ એટલે કે ચઢાઈ કરવામાં ફાવ્યો નહીં. તે એક ચઢાઈ પછી બીજી ચઢાઈ કરવા જ્યારે આવતો ત્યારે તે દરેક વખતે વધુ તાકાતવર થઈને આવતો હતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના બનાવી શક્યા ન હતા, અને એનો લાભ ઈસવીસન 1025માં તેણે સોમનાથ ઉપર ચઢાઈ કરી અને મોટા ભાગની ધન સંપત્તિ એણે લૂંટી લીધી હતી. હવે આપણે જોઈએ છીએ કે જે રાજપૂત શાસકો હતા, જો એકજૂથ થાય તો એમને હરાવવા શક્ય ન હતા, પરંતુ મુગલોએ શું કર્યું તો કે રાજપૂતોની વચ્ચે પરસ્પર એકબીજાને મતભેદ ઊભા થાય એવા પ્રશ્નો ઊભા કર્યા અને એ લોકોને પરસ્પર લડાવ્યા. માટે જ્યારે મોહમ્મદ ગઝનીએ આક્રમણ કર્યું ત્યારે જે ભારતના જે રાજપૂત શાસકો હતા એ લોકો એક સાથે થઈ શક્યા નહીં અને એમની સેના બનાવી શક્યા નહીં. માટે એનો લાભ 1025માં મોહમ્મદ ગઝનીએ લીધો અને એમાં એણે મોટાભાગની અઢળક સંપત્તિ એણે લૂંટી લીધી. મોહમ્મદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ પરિસ્થિતિ પ્રમાણે અને એ જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા હતા. હવે પહેલાં આક્રમણો થયા એ બધા ભૂલી ગયા હતા કે હવે તો કંઈ આવા આક્રમણો થશે નહીં, પરંતુ 150 વર્ષ પછી ફરીથી એ જ દિશામાંથી જ્યાં મોહમ્મદ ગઝનીએ આવ્યો હતો એ જ દિશામાંથી ફરીથી આક્રમણોની શરૂઆત થઈ. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ શકી ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. કેમ લાભ ના લઈ શક્યા હોય તો કે એ લોકો તો પરસ્પર લડાઈ જ કરવામાં મચેલા હતા, માટે ક્યારેય એકજૂટ થઈ શક્યા નહીં અને આ વિદેશી આક્રમણખોરો ફાવી ગયા. પરિણામે 12મી સદીના અંતમાં સિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું અને શરૂઆતમાં તેને કેટલીક વાર હાર સહન કરવી પડી, પરંતુ તે હાર માન્યો નહીં અને છેલ્લી વખત તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને સખત હાર આપીને દિલ્હીની સત્તા ઉપર મુગલ સલ્તનતનો પાયો નાખી દીધો. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ પાઠ પૂરો થયો અને સ્વાધ્યાયપોથીની અંદર તમારે આ પહેલો પાઠ લખવાનો છે, જેની PDF તમને વોટ્સઅપ પર મોકલવામાં આવશે.